जय हिंद। बीकॉम सेमेस्टर 5 आंकड़ाशास्त्र 2 चैप्टर આપણે પૂર્ણ કર્યા છે। વિકલન પહેલો યુનિટ અને બીજો યુનિટ સૂચકાંક, એ 2 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા છે। હવે ત્રીજા યુનિટથી આપણે શરૂઆત કરીએ અને ત્રીજા યુનિટનું નામ છે શ્રેણિક। યુનિટ 3 શ્રેણિક, જેને આપણે મેટ્રિક્સ કહીએ છીએ। શ્રેણિક એટલે શું? શ્રેણિક એટલે શું? તમે માઇક્રોસોફ્ટ એક્સેલ કોમ્પ્યુટરમાં ભણ્યા હશો, જેમાં રો અને કોલમ, રો એટલે કે આડી લાઈન અને કોલમ એટલે કે ઊભી લાઈન। આડી અને ઊભી લાઈન વિશે તમે જાણો છો। અહીંયા શ્રેણિકની અંદર પણ આડી અને ઊભી લાઈનમાં સંખ્યા મૂકવાની જે રીત છે, એ રીતને આપણે અથવા એની ગોઠવણીની જે રીત છે એને આપણે શ્રેણિક કહીએ છીએ। એટલે શ્રેણિક એટલે શું? તો શ્રેણિક એટલે કે જે આડી લાઈન છે, દાખલા તરીકે હું તમને કહું કે 2 4 6 7 8 9 10 12 15, તો આ જે રીત છે, આ આંકડા મૂક્યા છે, આ સંખ્યા આપણે મૂકી છે, તો ક્યાં મૂકી છે? તો જે આ લાઈન જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? ઇંગ્લિશમાં રો કહીશું અને ગુજરાતીમાં પંક્તિ કહીશું અથવા ખાર કહીશું। રો, પંક્તિ, ખાર। જ્યારે જે આ ઊભી લાઈન છે, ઊભી લાઈન છે એને આપણે ઇંગ્લિશમાં કોલમ કહીશું અને ઊભી લાઈનને આપણે શું કહીશું? સ્તંભ કહીશું, ગુજરાતીમાં સ્તંભ। એટલે શ્રેણિક એટલે આપેલ પંક્તિ અને કોલમમાં સંખ્યાને અલગ અલગ રીતે ગોઠવણીની જે રીત છે એને આપણે શ્રેણિક કહીશું। હવે આ શ્રેણિકને તમે આ રીતે અંદર જે સંખ્યા ગોઠવી છે એને આ રીતે પણ એના કોલમ્સ બનાવી શકીએ, આ કોલમમાં પણ ગોઠવી શકીએ અને આ રીતે પણ ગોઠવી શકીએ। એટલે કે આપેલ રો અને કોલમને જે ગોઠવવાની રીત છે એને આપણે શ્રેણિક કહીએ છીએ। આ શ્રેણિકની અંદર આ જે આપેલ અંદરની કિંમતો છે તે નિશ્ચિત હોતી નથી, ગમે તે મૂકી શકાય। આપણને જે પણ રકમ આપી છે કોઈ નિશ્ચિત હોતી નથી, ગમે તે કિંમતને ગોઠવણીની રીતને શ્રેણિક કહીએ છીએ। તો અહીંયા જે આડી લાઈન છે એ આડી લાઈનને આપણે શું કહીશું? હા, રો, પંક્તિ, અને ઇંગ્લિશમાં આડી લાઈનને એમ દ્વારા દર્શાવીશું। જ્યારે ઊભી લાઈન છે એને આપણે એન દ્વારા, એન, બરાબર છે? એટલે કે આ શું છે? એમ, આડી લાઈનને એમ દ્વારા ઓળખીએ અને ઊભી લાઈન છે એને આપણે એન દ્વારા ઓળખીશું। બીજું કે હવે આપણી સામે જે શ્રેણિક આપ્યો છે એમાં તમે જુઓ કે 1 2 અને 3 શું છે? હા, એટલે કે રો છે અને 1 2 અને 3 કોલમ છે। તો આપણે એ રીતે દર્શાવી શકીએ, બરાબર છે, કે 3 રો અને 3 કોલમનું આ એક શ્રેણિક છે। 3 રો અને 3 કોલમનું એક શ્રેણિક છે। એ જ રીતે આ શ્રેણિક, તો આ શ્રેણિક છે m અને n બરાબર કેટલા છે? તો m અને n બરાબર કેટલા છે? 2 રો અને 2
બે રો આડી લાઈન પર બે છે અને ઊભી લાઈન પર બે છે, એટલે કે બે રો અને બે કોલમનો આ એક સ્તંભ છે. જ્યારે એક કરતા વધારે આપણને શ્રેણિક આપ્યા હોય ત્યારે આપણે દરેક શ્રેણિકને કેવી રીતે ઓળખવા? દાખલા તરીકે અહીંયા 4 8 9 7 8 2 અને 6 4 3 આ એક શ્રેણિક આપ્યું છે. બીજો શ્રેણિક કોણ? આપ્યું છે. તો આ એક શ્રેણિકને આપણે A શ્રેણિક છે, આ B શ્રેણિક છે દર્શાવી શકીએ. આનું નામ છે A, આ છે B અને એમાં ત્રણ રો 1 2 અને 3 અને 1 2 અને 3 ત્રણ કોલમ, તો 3 રો અને 3 કોલમ. m બરાબર 3 અને n બરાબર m એટલે આડી લાઈન અને n એટલે ઊભી લાઈન. એ જ રીતે આ પણ mn કેટલા છે? તો 3 રો અને 3 કોલમ. એ જ રીતે આપણે ત્રીજો શ્રેણિક આપ્યો છે C બરાબર. તો આમાં તમે જોઈ શકો કે બે રો અને બે કોલમ છે, એક અને બે રો અને બે કોલમનો એક શ્રેણિક C આપ્યો છે. હવે આનો ઘટક તમે જુઓ. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે આ એમાંથી 2 અને 3 એટલે કે A23 આપ્યો છે. તો A23 બરાબર એની કિંમત કેટલી? તો એ કોલમ એટલે એ શ્રેણીમાં ફર્સ્ટ શું આપ્યું છે? 2. એટલે પહેલું શું કહેવાય? m બરાબર રો, એટલે એમાં 2 એટલે કે બીજા નંબરની રો અને 3 કોલમ n બરાબર બીજા નંબરનું શું છે? ત્રીજી કોલમ એટલે બીજી રો અને એમાં ત્રીજા નંબરની કોલમ એટલે એ ઘટક બરાબર કઈ કિંમત હશે? એમાં 2. ફરી પાછું તમે જુઓ a બરાબર આપણને આપ્યું છે 2 1 બરાબર છે. એટલે શું કહે છે કે એ શ્રેણીમાંથી બીજી રો અને કોલમ નંબર 1 તો ઘટક કયો છે? 4 બરાબર છે. એ જ રીતે b માંથી આપણને આપ્યું છે 1 3 એટલે કે b શ્રેણીકમાંથી પહેલી રો અને ત્રીજા નંબરનો કોલમ એટલે કઈ કિંમત મળે? 5. એ જ રીતે c માંથી આપણને એમ કહ્યું છે કે બીજી રો અને બીજી કોલમ બરાબર છે. તો બીજી રો કઈ? આ અને બીજી કોલમ, તો કિંમત બરાબર કેટલી છે? એટલે આપેલ શ્રેણીકમાંથી ઘટક નંબર આપ્યો હોય તો કઈ કિંમત છે એ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે ટૂંકમાં શ્રેણિક એટલે શું? તો શ્રેણિક એટલે હાર એટલે કે રો અને કોલમ્સ એટલે કે સ્તંભ ને અલગ અલગ ગોઠવવા. આ ગોઠવવાની પદ્ધતિને એક પ્રકારની ગોઠવણીને આપણે શ્રેણિક કહીએ છીએ. શ્રેણિકમાં અલગ અલગ એના પ્રકારો આપ્યા છે, એ પણ આપણે જોઈએ છીએ. પણ આડી લાઈન છે એને આપણે m કહીશું, ઊભી લાઈન છે એને આપણે n કહીશું. આપેલ એ શ્રેણીની અંદર ત્રણ, જો 1 2 અને 3 શું છે? રો છે અને 3 1 2 3 શું છે? કોલમ છે. એટલે કે 3 બાય 3 નો એટલે કે 3 રો અને 3 કોલમનો એક ચોરસ શ્રેણિક આપણને આપ્યું છે. એ જ રીતે આપણે ચોરસ શ્રેણિક છે. અહીંયા 2 રો અને 2 કોલમ્સ નો એક ચોરસ
શ્રેણિક આપ્યો છે. હવે એમાં ઘટક કેવી રીતે શોધવા એ પણ આપણે જોયું છે. એ કેવી છે કે એ શ્રેણિકમાંથી બીજી રો અને ત્રીજો કોલમ કયું છે તો બીજી રો એટલે આ બીજી રો સેકન્ડ નંબર અને ત્રીજા નંબરનો સ્તંભ તો એની કિંમત છે 2. એ શ્રેણિકમાંથી બીજી રો અને પહેલો કોલમ ઘટક કયો છે તો બીજી રો છે. જો એ શ્રેણિકમાંથી બીજી રો અહીંયા આપણે બીજી રો એટલે કે સેકન્ડ નંબરની અને પહેલો ઘટક એટલે કે પહેલો સ્તંભ છે અહીંયા આવે છે 7. શું છે બીજી રો અને પહેલી કોલમ બરાબર કેટલા 7. એ જ રીતે ત્યાર પછી બી પહેલી રો એટલે કે આ પહેલી રો અને ત્રીજો કોલમ કયો છે તો 5 એ પણ આપણે આપ્યા. એ જ રીતે સી તો સી માં બીજી રો અને બીજો કોલમ કયો તો બીજા નંબરની રો આ છે અને એમાં બીજા નંબરનો સ્તંભ આ છે એનો ઘટક આપણને મળે છે. એટલે કે mn સંખ્યાઓને એટલે કે m હા m બરાબર હા અને n બરાબર સ્તંભને ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવે તેવી ગોઠવણીને શ્રેણિક કહેવામાં આવે છે. એટલે કે હાર અને કોલમને ક્રમબદ્ધ રીતે ગોઠવવાની જે રીત છે એને શ્રેણિક કહીએ છીએ. અને આ શ્રેણિકને આપણે આ રીતે પણ ગોઠવી શકીએ અને અંદર પણ આપણે સંખ્યાઓ લખી શકીએ અને ત્રીજી રીત પણ આપણને આપી છે કે આ રીતે પણ આપણે લખી શકીએ. અત્યારે આપણે મોટા ભાગે આ ફોર્મેટનો ઉપયોગ કરીએ છીએ. 3 ફોર્મેટ આપી છે અને એ 3 ફોર્મેટને આપણે દર્શાવીએ છીએ. જ્યારે એક કરતાં વધારે શ્રેણિક આપ્યા હોય આપણા દાખલામાં તો દરેક શ્રેણિકનું નામ આપ્યું કે આ એ શ્રેણિક છે, આ બી શ્રેણિક છે, આ સી શ્રેણિક છે અને એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને શ્રેણિક એટલે કે મેટ્રિક્સ વિશે ખ્યાલ આવી ગયો છે. મેટ્રિક્સ શું છે તો મેટ્રિક્સ બરાબર આપેલ જે હાર છે અને કોલમ છે એને ક્રમબદ્ધ રીતે ગોઠવણીની જે પદ્ધતિ છે એને આપણે શ્રેણિક કહીએ છીએ. એમાં કિંમતો ગમે તે કિંમતો મૂકી હોય, સ્થિર કિંમત નથી, ગમે તે કિંમત મૂકવામાં આવે એવું કોઈ જરૂરી નથી કે 2 એના પછી 4 આવે 6 આવે. ગમે તે કિંમતોને ગોઠવણીની જે રીત છે એને આપણે શ્રેણિક કહીએ છીએ. અને શ્રેણિકોને આ 3 ફોર્મેટમાં દર્શાવી શકીએ. આ ફોર્મેટમાં પણ દર્શાવો, આ ફોર્મેટમાં પણ દર્શાવો અને આ ફોર્મેટમાં પણ દર્શાવો. આ રીતે આપણને ઘટકો આપ્યા હોય તો આમાં ઘટક કયો છે એ આપણે આપેલ શ્રેણિકમાંથી શોધી શકીએ. આ ઘટક કયો છે શોધી શકીએ, આ ઘટક કયો છે એ શોધી શકીએ છીએ. ચલો હવે બહુ મહત્વનું છે, આજે આપણે શ્રેણિકના પ્રકારો ભણીશું. મેટ્રિક્સના જે ટાઈપ્સ છે એ આપણે ભણીએ. चलो प्रथम मैट्रिक्सના પ્રકારો આપણે જોઈએ. પહેલો પ્રકાર છે પંક્તિ શ્રેણિક, રો મેટ્રિક્સ. પંક્તિ શ્રેણિક રો મેટ્રિક્સ. દાખલા તરીકે આપણે જોઈએ ફોર એક્ઝામ્પલ a બરાબર 8 9 10 આ કિંમત આપી છે તો આને આપણે પંક્તિ શ્રેણી કહીએ છીએ. પંક્તિ શ્રેણી બરાબર આપેલ રોની સંખ્યા માત્ર એક જ હોય. જો રો એક જ છે બરાબર છે પણ કોલમોની સંખ્યા ગમે તેટલી 8 9 10 એના પછી 11 હોય 12 હોય જે પણ કિંમત. એટલે એનો મતલબ શું થયો mn
શ્રેણિક આપ્યો છે એ શ્રેણિકમાં આપણને રોની જે સંખ્યા છે કિંમત એ માત્ર એક જ આપી છે અને કોલમોની સંખ્યા એક કરતા વધારે. તો એને આપણે પંક્તિ શ્રેણી કહીએ છીએ. એ જ રીતે સેકન્ડ છે સ્તંભ શ્રેણી. તો સ્તંભ શ્રેણી તો એનું પણ એક્ઝામ્પલ આપણે જોઈએ. b બરાબર એનો બીજો શ્રેણિક આપણને b આપ્યો છે. તો b બરાબર આપેલ શું છે સ્તંભની સંખ્યા માત્ર એક જ અને રો એટલે કે હારની સંખ્યા ગમે તેટલી હોય એને આપણે સ્તંભ શ્રેણી કહીએ છીએ. તમે જુઓ કે 1 2 અને 3 અને 4 શું છે હાર અને કોલમ્સ માત્ર એક જ છે એટલે કે 4 રો અને 1 કોલમનો આ એક સ્તંભ શ્રેણી છે. એટલે અહીંયા સ્તંભ શ્રેણી બરાબર સ્તંભની સંખ્યા ફક્ત એક જ હોય અને પંક્તિની સંખ્યા ગમે તેટલી હોય એને આપણે સ્તંભ શ્રેણી કહીએ છીએ. ચલો હવે ત્રીજા નંબરનો શ્રેણી છે શૂન્ય શ્રેણી. શૂન્ય શ્રેણી તો શૂન્ય શ્રેણીની અંદર આપણને જે પણ શ્રેણી આપ્યો છે એ શ્રેણીની સંખ્યા શૂન્ય જ હોય. આપણને જે પણ શ્રેણી આપ્યો છે એના બધા જ અંદરના ઘટકો છે એની કિંમતો છે એ બધી જ શૂન્ય જ આપેલી હોય એને આપણે શૂન્ય શ્રેણી કહીએ છીએ. તો અહીંયા તમે જુઓ કે શૂન્ય શ્રેણીમાં mn બરાબર કેટલા આપે છે? m બરાબર આડી લાઈન એટલે કે હાર બરાબર 2 છે અને કોલમ બરાબર 1 2 અને 3 છે. પણ અંદરના બધા જ ઘટકો જે છે એ ઘટકો બરાબર શૂન્ય આવ્યા હોય ત્યારે એને આપણે શૂન્ય શ્રેણી કહીએ છીએ. ત્યાર પછી જુઓ ચોરસ શ્રેણી. ચોથો શ્રેણીનો પ્રકાર છે ચોરસ શ્રેણી. તો ચોરસ શ્રેણીની અંદર આપેલ શ્રેણીની આપેલ શ્રેણીની રો અને કોલમો બંને સરખી હોય. તમે જુઓ કે અહીંયા હાર છે 1 2 અને 3 ત્રણ છે એ રીતે કોલમ પણ 1 2 અને 3 છે. એટલે રો અને કોલમ્સ બંને સરખી હોય એને આપણે ચોરસ શ્રેણી કહીએ છીએ. તમે જુઓ કે આને ચોરસ શ્રેણી ના કહેવાય કેમ કે અહીંયા 2 રો છે અને 3 કોલમ છે, સંખ્યા બંને સરખી નથી. એ જ રીતે તમે જુઓ કે તો અહીંયા પણ તમે જુઓ કે આપેલ બી શ્રેણીમાં 2 રો છે અને 2 કોલમ છે એટલે આને શું કહીએ આપણે? ચોરસ શ્રેણી કહીએ છીએ. એટલે ચોરસ શ્રેણી બરાબર આપેલ રો અને કોલમ બંનેની સંખ્યા સરખી હોય એને આપણે ચોરસ શ્રેણી કહીએ છીએ. ચલો નેક્સ્ટ એના પછીનો શ્રેણી આપણે જોઈએ. સાથે સાથે તમારે લખતા જવું. નોટબુક બનાવી છે બધાએ? તો બધાએ આ શ્રેણીકોની શરૂઆત આપણે કરીએ છીએ, આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ તો બધાએ નોટબુકમાં નોંધ કરતા જવું અને દાખલા ગણતા જવા છે. પાંચમા નંબરનો શ્રેણી છે સંમિત શ્રેણી. સંમિત શ્રેણી તો સંમિત શ્રેણી છે એ કિંમત દાખલા તરીકે આપણે શ્રેણી આપ્યું છે a બરાબર 3 રો અને 3 કોલમનો શ્રેણી છે 1 2 અને 3 પહેલી રોની કિંમત છે. એ જ કિંમત કોલમમાં પણ આવતી હોય 1 2 અને 3. બીજી કિંમત આવે 2 4 અને
એ જ કિંમત કોલમમાં પણ આવતી હોય 2 4 અને 6 અને ત્રીજી કિંમત છે એ છે 2 4 અને 6 અને ત્રીજી કિંમત છે 3 6 અને 0 તો આડી લાઈન છે 3 6 અને 0 એ જ કિંમત અહીંયા આવતી હોય ઊભી કોલમમાં પણ 3 6 અને 0 તો આને આપણે શું કહીએ છીએ સંમત શ્રેણી 1 2 અને 3 આડી લાઈનની કિંમત છે આંકડાઓ છે એ જ કોલમમાં આવે છે 1 2 3 એ જ રીતે 2 4 અને 6 એ જ કોલમમાં આવે છે 2 4 અને 6 એ જ રીતે 3 6 અને 0 એ જ આવે છે 3 6 અને 0 તો જે કિંમત આપણે ઊભી લાઈનમાં જોવા મળે છે એ જ કિંમત આડી લાઈનમાં આવતી હોય એવા શ્રેણીને આપણે સમમિત શ્રેણી કહીએ છીએ બરાબર છે તો દરેકમાં તમને એ જ કિંમત જોવા મળે એને આપણે સમમિત શ્રેણી કહીએ છીએ ખ્યાલ આવે છે તમને ફરી પાછું કે સમમિત શ્રેણી એટલે શું કે જે શ્રેણી આડી લાઈનમાં જે 1 2 અને 3 એ જ ઊભી લાઈનમાં જોવા મળશે સેકન્ડ છે આડી લાઈનમાં 2 4 6 એ જ ઊભી લાઈનમાં જોવા મળશે અને આડી લાઈનમાં 3 6 0 છે એ જ ઊભી લાઈનમાં જોવા મળશે જ્યારે એને પ્રતિશ્રેણિક કરીશું એટલે કે ટ્રાન્સફર કરીશું તો પણ એ જ કિંમત મળવાની છે દાખલા તરીકે મારે અહીંયા a માં બીજી રો અને પહેલી કોલમનો ઘટક કયો છે એ મારે શોધવો છે બરાબર છે બીજી રો અને પહેલી કોલમનો ઘટક કયો છે શોધો તો બીજી રોમાં 1 2 અને 3 બરાબર તેમાં બીજી રો છે 2 અને પહેલો કોલમ પહેલી કિંમત આવે છે 2 એ જ રીતે હું a બરાબર 12 એટલે કે એની કિંમત જોઈ છે a બરાબર 12 તેનો કિંમત કઈ મળે છે તો a બરાબર તમે જુઓ કે પહેલી રો અને બીજી કોલમ્સ પહેલી રો અને બીજી કોલમ્સ બરાબર એક કિંમત 2 એટલે આને આપણે શું કહીએ સમમિત શ્રેણી એટલે કે આને જો ટ્રાન્સફર કરવામાં આવે રો અને કોલમને પ્રતિ શ્રેણી એટલે કે જ્યારે એને ટ્રાન્સફર કરીશું ત્યારે એની કિંમત એ જ જોવા મળશે એને આપણે સમમિત શ્રેણી કહીએ છીએ એટલે સમમિત શ્રેણી બરાબર આપેલ રો એ જ કિંમત કોલમમાં જોવા મળતી હોય ત્યારે એને સમમિત શ્રેણી કહીએ છીએ ત્યાર પછી વિસંમિત શ્રેણી તો તમે જુઓ કે જ્યારે આપેલ કિંમત 1 2 અને 3 તો તમે જુઓ કે આ કિંમત આપણને આપી છે આ કિંમતને અહીંયા દર્શાવીએ તો અહીંયા ધન સંખ્યા છે અને ઊભી કોલમમાં જોવા જાઓ તો રો સંખ્યા જોવા મળશે ત્યાર પછી કિંમત આપણને આપી છે 2 4 6 બરાબર છે તો અહીંયા તમે જુઓ 4 અને 6 હોય તો 2 4 6 બરાબર છે તો એને આપણે ઊભી સંખ્યામાં જુઓ તો જે શું થશે આ પ્લસ છે 6 છે એ માઈનસ જોવા મળશે એ જ રીતે 3 6 અને 0 તો તમે જુઓ કે અહીંયા ધન સંખ્યા 1 2 3 તેનો વિરોધાભાસ એટલે કે વિરુદ્ધની દિશામાં તમે જુઓ તો અહીંયા 2 પ્લસ છે માઈનસ થઈ 3 પ્લસ છે માઈનસ થઈ જશે અહીંયા 2 હવે સેકન્ડ 2 4 6 બરાબર છે તો અહીંયા 2 છે માઈનસ છે આ 2 પ્લસ થઈ ગયું 4 એટલે એની વિરુદ્ધની દિશામાં અહીંયા 6 શું છે પ્લસ છે તો માઈનસ થઈ જશે પછી તમે જુઓ કે આ -3 છે પ્લસ થઈ જશે -6 છે પ્લસ થઈ જશે 0 એટલે વિસંમિત શ્રેણી બરાબર આપેલ જે શ્રેણી છે એને પરિવર્તિત કરીને પછી જે માઈનસ એટલે કે પ્લસમાંથી ધનમાંથી ઋણ સંખ્યામાં પરિવર્તન કરવી એને આપણે
બધા જ ઘટકો જે છે એ ઘટકો આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર છે કે આપેલ સંખ્યા છે ધનમાંથી ઋણમાં અને ઋણમાંથી ધનમાં. તમે જુઓ કે બીજી આપણે શ્રેણી આપણે બતાવીએ તો 2 0 અને 2, ત્યાર પછી 3 -2 અને 0. તો અહીંયા 3 રો અને 3 કોલમનો આ એક શ્રેણીક આપણને આપ્યો છે. તો શું છે? સૌથી પહેલા 0 -2 -3. તો આ માઈનસ છે શું થયું? પ્લસ થયું. 3 છે માઈનસ છે પ્લસ થયું. ત્યાર પછી 2 0 2 આપ્યું છે તો અહીંયા 2 પ્લસ છે તો અહીંયા માઈનસ થઈ ગયું. 0 2 અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ થઈ ગયું. એટલે કે આડી રોને આપણે ઊભી કરતા એની સંજ્ઞા બદલાઈ જાય એને આપણે વિસંગત શ્રેણી કહીએ. 3 -2 0 તો 3 જે છે અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ થઈ ગયું. -2 છે તો અહીંયા 2 પ્લસ થઈ ગયું અને 0. તો આપણે જે સંખ્યા છે એ એના ચિહ્નો બદલાય એને આપણે વિસંગત શ્રેણી કહીએ છીએ. ત્યાર પછી જુઓ નેક્સ્ટ શ્રેણી 7 નંબર. સાતમા નંબરનો શ્રેણી છે એકમ શ્રેણી. એકમ શ્રેણી. તો એકમ શ્રેણી બરાબર આપણને એક શ્રેણી આપો છે એમાં એના જે વિકર્ણી ઘટકો છે જે આ કોલમ જોવા મળે છે આ જે લાઈન એને વિકર્ણી ઘટક કહેવાય છે. એટલે કે વિકર્ણી પર આવેલા જે ઘટકો છે આ જે વિકર્ણ કહેવાય છે. વિકર્ણ પર આવેલા જે ઘટકો છે એ ઘટકોની કિંમત એક જ હોય અને બાકીની બધી જ કિંમતો શૂન્ય હોય એને આપણે એકમ શ્રેણી કહીએ છીએ. તમે જુઓ કે આ જે વિકર્ણ ઉપર તમે જુઓ કે બધી જ કિંમતો 3 રો અને 3 કોલમમાં બધી જ કિંમતો 1 છે અને બાકીની બધી સંખ્યાઓ શૂન્ય છે. તો શૂન્ય છે એટલા માટે એને આપણે શું કહીએ? વિકર્ણ ઉપર 1 આપેલો હોવાથી એકમ શ્રેણી કહીએ છીએ. તો આ જે વચ્ચેની જે કિંમત છે એને આપણે શું કહીએ? વિકર્ણ. અને વિકર્ણ ઉપર માત્ર એક જ કિંમત હોય, સંખ્યા એક જ લખેલી અને બાકીના જે ઘટકો છે એ શૂન્ય હોય ત્યારે એને આપણે એકમ શ્રેણી કહીએ છીએ. ત્યાર પછી વિકર્ણી શ્રેણી. વિકર્ણી શ્રેણી. તો વિકર્ણી શ્રેણી મેં તમને કહ્યું એ પ્રમાણે અહીંયા કિંમત આપી છે 2 -3 અને -5 અને એ પછી બાકીની કિંમત આપી છે 0. તો તમે જુઓ કે આ જે વિકર્ણ ઉપર કિંમતો આપી છે પણ બાકીના જે ઘટકો છે 0 છે. બાકીના ઘટકો છે એ 0 છે. એટલે વિકર્ણ ઉપર શું જે કિંમત આપી છે પણ બાકીના ઘટકો 0 છે. તો આ જે ઘટકો છે એ ઘટકો ઉપર ગમે તે કિંમત આપી હોય એને આપણે વિકર્ણી શ્રેણી કહીએ. પણ જ્યારે માત્ર એ ઘટક ઉપર એક જ કિંમત આપી હોય ત્યારે એકમ શ્રેણી કહીએ છીએ. આ જે લાઈન છે એને આપણે વિકર્ણ કહીએ છીએ અને એ વિકર્ણ ઉપર ગમે તે કિંમત આપી હોય તો એને આપણે વિકર્ણી શ્રેણી કહીએ છીએ. ત્યાર પછી અદિશ શ્રેણી. અદિશ શ્રેણી. અદિશ શ્રેણી બરાબર શું કે આપણને બી શ્રેણી આપો છે એમાં આ જે વિકર્ણ ઉપર એક સિવાયની બીજી કિંમત આપી છે પણ એ જ કિંમતો ત્રણે ત્રણ વિકર્ણ ઉપર હોય ઘટક હોય ત્યારે એને આપણે અદિશ શ્રેણી કહીએ છીએ. 5 5 5 અહીં આપ્યા છે બાકીની કિંમતો 0 છે તો એને આપણે અદિશ શ્રેણી કહીએ છીએ. તો અદિશ શ્રેણી બરાબર તમે જુઓ એકમ શ્રેણીમાં બધી જ કિંમતો એક જ અને બાકીની કિંમતો બાકીના ઘટકો 0 હોય. વિકર્ણી શ્રેણીમાં આ જે વિકર્ણ ઉપર બધી જ કિંમતો ગમે તે
ત્યારે આપણે વિકર્ણની શ્રેણી કહીએ. પણ આ ઘટકમાં આ વિકર્ણ ઉપર એક સિવાય બીજી કોઈ પણ કિંમતો 7 હોય 4 હોય 5 હોય એ 5 કિંમત ત્રણે ત્રણ રો અને કોલમની અંદર હોય ત્યારે આપણે એને અદિશ શ્રેણી કહીએ છીએ. અને છેલ્લે એક ત્રિકોણીય શ્રેણી છે એ આપણે જોઈએ. તો 10 નંબરનો શ્રેણી છે. શ્રેણીના 10 પ્રકારો આપણને આપ્યા છે. એ છે ત્રિકોણીય શ્રેણી. છેલ્લો તો ત્રિકોણીય શ્રેણીની અંદર તમે જુઓ આપણને શ્રેણી 3 રો અને 3 કોલમનો આપ્યો છે. 3 0 0 4 5 0 7 2 5 આ કિંમત આપી છે. તો તમે જુઓ કે આ એક ત્રિકોણ બને છે કે આ ભાગ છે ને આ ભાગથી માંડીને આટલો ભાગ એમાં કિંમતો આપી છે પણ ઉપરના ત્રિકોણમાં કિંમતો આપી નથી. એટલે આને આપણે શું કહીએ છીએ? એ ત્રિકોણીય શ્રેણી કે નીચેનો ત્રિકોણીય શ્રેણી કહેવાય. નીચેના ભાગનો છે એટલે નીચેનો ત્રિકોણીય શ્રેણી કહેવાય. એ જ રીતે અહીંયા આ શ્રેણીમાં આપ્યું છે 4 8 9 10 0 10 5 અને 0 0 2. તો આ કિંમત આપણને આપી છે. તમે જુઓ ઉપરના ભાગની અંદર આ શ્રેણી આપી છે, બાકીનું શું છે? શૂન્ય. એટલે આને પણ આપણે એક ત્રિકોણ બને છે એટલા માટે એને ઉપરનો ત્રિકોણ એ શ્રેણી કહીએ છીએ. આ નીચે બને છે, આ ઉપર શ્રેણી ત્રિકોણ બને છે એટલા માટે એને નીચેનો અને ઉપરનો ત્રિકોણ શ્રેણી કહીએ છીએ. એટલે આજે મિત્રો આપણે શ્રેણિક ચેપ્ટરની શરૂઆત કરી છે. બહુ મહત્વનું છે. એના પ્રકારો તમને આવડતા હશે. ઘણીવાર થિયરી સ્વરૂપમાં એના પ્રકારો પૂછે છે તો આ પ્રકારો પણ તમારે દર્શાવવાના છે. 10 પ્રકારો ત્રિકોણ શ્રેણિક સાથેના આપણને 10 પ્રકારો શ્રેણિકના આપ્યા છે અને 10 પ્રકારો આપણે જોયા છે. બરાબર છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલાની શરૂઆત કરીશું. રો અને કોલમો અલગ અલગ આપેલી હોય એના આધારે સરવાળા કેવી રીતે કરવા, બાદબાકી કેવી રીતે કરવા, ભાગાકાર કેવી રીતે કરવા એના માટેના આપણા આ શ્રેણીકો ઉપરથી આ પ્રકારો ઉપરથી આપણે ભણીશું. જય અંબે. અહીં સુધી રાખીએ છીએ.